જિલ્લા સેવા સદન કચેરી ખાતે છોટાઉદેપુર અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। છોટાઉદેપુર ખાતે આજરોજ રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજની બહેન દીકરીઓ વિશેના નિવેદન બદલ તેઓની વિરુદ્ધમાં છોટાઉદેપુર અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી તેઓની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની બહેન દીકરીઓ વિશે કરેલ અભદ્ર નિવેદનના પગલે રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ રોષને લઈ રાજપૂત સમાજમાં અગ્નિ જ્વાળાઓ પ્રગટી રહી હોય તેમ લાગી રહ્યું છે અને આ અગ્નિ જ્વાળાઓ છોટાઉદેપુર જિલ્લા સુધી પહોંચી છે। આજરોજ છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ છોટાઉદેપુર કલેક્ટર ઓફિસ મુકામે રાજપૂત સમાજ તથા અન્ય મહાકાલ સેના અને તમામ અન્ય જૂથોએ રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર એવા પરસોત્તમભાઈ રૂપાલાએ જે જાહેરમાં રાજપૂત સમાજની માતાઓ બહેનોને ઠેસ પહોંચાડે, એમની લાગણીઓને ઠેસ પહોંચાડે એવી જે ટિપ્પણી કરેલી એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે થઈ અને અહીંયા એક આવેદનપત્ર આપેલું છે। ચૂંટણી પ્રક્રિયાને પરિણામે જે જાહેરનામું પ્રસિદ્ધ થયેલું છે એને અમે માન આપી અને ખૂબ જ મર્યાદિત સંખ્યામાં આવીને અમે સામાજિક લાગણી છે અહીંયા વ્યક્ત કરેલી છે। આ પ્રકારની ટિપ્પણીઓ કરતા વ્યક્તિઓને કોઈ પણ પ્રકારનું જનપ્રતિનિધિત્વની ચૂંટણીઓમાં ટિકિટ આપવી જોઈએ નહીં। અમારો વિરોધ કોઈ પક્ષ સાથે નથી, કોઈ પણ પક્ષ સાથે નથી કે કોઈ પણ સમાજ સાથે નથી। અમારી ફક્ત લાગણીઓ એટલી જ છે કે આવા વ્યક્તિઓને કોઈ પણ પ્રકારે પ્રતિનિધિત્વ કરવાની તક મળવી જોઈએ નહીં કે જે દેશની અખંડિતતાને અને નુકસાન પહોંચાડે અને સામાજિક વૈમનસ્ય ફેલાવે। એટલે તમામ સમાજ અમારી સાથે છે, અમારો કોઈ સમાજનો વિરોધ નથી અને બધાની એક જ લાગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ મળવી જોઈએ નહીં અને કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। પુષ્પરાજસિંહ ઝાલા।